નવસારીમાં માલપુર ગામમાં પંચાયત કેટલાક સભ્યોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ ગેરરીતિના આક્ષેપો લગાવ્યા છે. તો પંચાયતના સભ્યો ગ્રામ પંચાયત કચેરી આગળ એકઠા થઈ અને વિરોધ નોંધાવ્યો. સભ્યોના આક્ષેપ મુજબ ગટર લાઇન, રોડ અને સફાઈ જેવા વિકાસ કામોમાં ખોટા બિલો બનાવી સરકારી નાણાંનો ગેરવપરાશ કરવામાં આવ્યો. આક્ષેપ છે કે ગટર લાઇન અને સફાઈના કામ કર્યા વગર બિલો રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ જેસીબીના 1 કલાકના 900 રૂપિયાની જગ્યાએ 1400 રૂપિયાના બિલો બનાવાયા. તો અહીં સભ્યોની આક્ષેપ છે કે જે પ્રકારે આ સરપંચની ગેરહાજરીમાં સરપંચના પુત્ર અને ડેપ્યુટી સરપંચ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ડેપ્યુટી સરપંચ પિયુષ ત્રિવેદી પર પોતાના વિસ્તારમાં રસ્તા બનાવી અન્ય વિસ્તારોને અવગણવાનો આક્ષેપ કરાયો છે. પાકા આરસીસી રોડ પર ફરી બ્લોક નાખી બિનજરૂરી ખર્ચ કરાયો હોવાનો આરોપ છે. સમગ્ર મામલે તલાટી દ્વારા હવે બચાવ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પંચાયતના સભ્યોનું કહેવું એવું છે કે 20 લાખ રૂપિયા કરતાં વધુના વિકાસ કામોમાં ગડબડ થઈ છે. ગ્રામજનોએ એડીડીઓ સમક્ષ ન્યાયની માંગણી કરી છે. હવે જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે. ચલાવતું નહીં. સરપંચશ્રી જે અમદાવાદ રહે છે અને એમનો છોકરો બી કંઈ કરતો નહીં. જે જેસીબી ફેવરે છે એના 1400 રૂપિયા લે છે, આમ 900માં મળે છે. એ બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોઈ કંઈ કામ નહીં કરતું, અહીં કોઈ જોવા બી નથી આવતું. રોડ કે આ કે તે બધું એમને એમ જ ઉઠાવી લે છે એ લોકો. બધી હવે નવી અમને હેરાન બહુ કરે છે. વોર્ડ નંબર 8માં જવાનું નહીં એવા ડેપ્યુટી સરપંચ બી બોલે છે. એવું બધું કંઈ બી અમને બહુ હેરાન કરે છે. પંચાયતમાં કોઈ નહીં, અમદાવાદ રહે છે એ ભાઈ ડેપ્યુટી સરપંચ કરે છે, પણ એ કહે છે કે મને કંઈ હેરાન કરવાનું નહીં. આ છેલ્લા કેટલાય સમયથી 10 વર્ષથી અને અત્યારે તો અતિશય ભ્રષ્ટાચાર થઈ ગયો છે. કેનાલો સાફ નથી થઈ ગઈ, એનો બિલ બને છે જે 700-800 રૂપિયામાં જેસીબી આવે છે એના 1400 રૂપિયા બિલ બને છે. અને ડસ્ટબિન આવ્યો નથી છતાં 2-3 જણને ડસ્ટબિનની ડોલો આલીને ખાલી વોટ્સઅપમાં લગાવી છે કે અમને ડોલો મળી ગઈ છે. અને જે ડોલોની કિંમત તમે ડોલને જુઓ તો ખરેખર 200 રૂપિયાની બી ડોલ નથી, એના 490 રૂપિયાનો બિલો બનાવ્યો છે. અને અતિશય ભ્રષ્ટાચાર ગામની અંદર કોઈ પણ વસ્તુમાં પૂછવામાં આવે તો અમારે પંચાયત કંઈ જાણતી નથી. આ ઉપરથી બધું આવે છે. આ મારે તો ખાલી દેખરેખ જ રાખવાની, દેખરેખ માટે આવતા નથી. ગટર અત્યારે પાણીની લાઇનની વ્યવસ્થા ચાલે છે, કોઈ જગ્યાએ બોર્ડ મારવામાં આવતું નથી. ગમે તો રસ્તા ખોદી નાખવામાં આવે છે, રસ્તા પૂરતા નથી. અને એમને ઘણું એ કહેવામાં નહીં કહે છે કે જો તમે અમારા સામે કરશો તમે તમારા જોડે પોલીસ કેસ કર્યું. અને ભૂતકાળમાં બી મારા જોડે આ બનેલું છે. વોર્ડમાં કોઈ સાહેબ પંચાયતમાં મેં જઈએ તો પંચાયત કે તમારે થાય ન કરે, કોઈ સિનેમા બને બસ સાહેબ અમારા ગરીબ લોકોના રોડ ના મળે. આ તમે જો તો આ બધું બધું કરી મેળવું તો અમારે શું લેન દેન કે અમે તો કોઈ કરવા વાળા નહીં. તો સાહેબ અમે ગરીબ લોકો છો જઈએ પંચાયતમાં રજૂઆત કરવા, પંચાયતમાં જઈએ ને તો પંચાયત હિંમત કે અમારું કોઈ લેન દેન નહીં, કોઈ કશું અમારું રૂપિયા લે કે કોઈ સરકારને કે તમને બને લે કે. આક્ષેપ બાબતે સભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેની અરજી ટીડીઓ સાહેબ જોડે છે અને એ તપાસ ચાલુ છે હાલમાં. સાહેબ, પંચાયતમાં કેટલા રૂપિયાની ખરીદી હોય તો ટેન્ડર બહાર પાડવું પડે? 25,000થી વધુની છે. તો સાહેબ 50,000 રૂપિયાના જે બિલો ખરીદીના બતાવવામાં આવ્યા છે ડસ્ટબિનના, એ કઈ રીતે બતાવવામાં આવ્યા છે? 50,000ના એટલે જૂની ખરીદી હતી અને ગ્રામ પંચાયત જોડે ભંડોળ હતું નહીં એટલે પછી ગ્રાન્ટ આવતા એમાંથી બિલની ચૂકવણી કરવામાં આવી. તો સાહેબ ટેન્ડર બહાર પાડ્યા વગર બિલો ઉધારી દેવામાં આવે? પંચાયત દ્વારા ભૂતકાળમાં ખરીદી કરવામાં આવેલી. હું 22/4 લીધો હતો એટલે મને વધુ કંઈ ખબર નથી. હમણાં થોડાક દિવસ પહેલાં માલપુરમાં એક ગ્રામ પંચાયતની મિટિંગ મળી હતી બોડીની. તેમાં માલપુરમાં ગટર લાઇનને 6 લાખ રૂપિયાના ખોટા બિલો ઉઘરાવવામાં આવે છે. સ્ટેટ લાઇટના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ડસ્ટબિનના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. આ અમે પંચાયતના પિયુષભાઈને પૂછ્યું કે આ ખોટા બિલો કેમ લેવામાં આવે છે. તો એમને એવો જવાબ આપ્યો છે કે તમારાથી જે થાય તમે કરી લો. અમે આનો ટીડીઓ સાહેબને બી નોલેજ આપ્યું છે, ડીડીઓ સાહેબને આપ્યું છે, કલેક્ટર સાહેબને આપ્યું છે, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બી આપ્યું છે અમે કે આનો કોઈ નિકાલ આવે. અમારા ગામની પબ્લિક બહુ જ ત્રાસમાંની થઈ ગઈ છે. અને રહી વાત માલપુર ગ્રામ પંચાયતના અંદર હમણાં થોડાક દિવસો પહેલાં વોકટો નાકાની જો વધારો આવ્યો તો 85 લાખ રૂપિયા જેવો, તેમાંથી 45 લાખ રૂપિયાનું કામ માલપુર ડેપ્યુટી સરપંચે તેમના ત્યાં લખ્યું છે. બીજા નંબરના અંદર કે એના થોડા દિવસો પહેલાં 11 લાખ રૂપિયાના સફાઈના કામો ખોટા બિલો ઉઘરાવવામાં આવ્યા છે. આવી રીતના ખોટો ભ્રષ્ટાચાર. બીજી રહી માલપુરની વાત, સરપંચ હાજર રહેતા નથી
એ અમદાવાદ રહે છે. તો અમારે કહેવું તો કોને કહેવું માલપુરને? આજે નલ સે જલમાં જે પ્રોજેક્ટ ચાલે છે માલપુરની અંદર, એની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે. જે લેન્થ કરવી જોવે એ કરી નથી, ન કોઈ જગ્યાએ પીસીસી બી નહીં કર્યું, ન ઉપરના રોડ બી નહીં કર્યા, ન જે 15માં નાણાં પંચના જે 40-45 ઓમ 85 લાખ ટોટલ આવેલા છે, એમાંથી 40 લાખ રૂપિયામાંથી 20 લાખ હવે ભાઈ ભારતીબેન સરપંચે એમના વડમાં લખ્યા છે ને 20 લાખ પિયુષભાઈ ત્રિવેદી એમના વડમાં લખ્યા છે. બાકીના કોઈ સભ્યને 1 રૂપિયો ગ્રાન્ટ આપી નથી.